સાહેબ, પીછવાઈ ચિત્રકળા છે એ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલી છે. પીછવાઈ ચિત્રકળા એ ભીત ચિત્રકળા નથી, એ કાપડ ઉપર દોરવામાં આવતી ચિત્રકળા છે. પીછવાઈ ચિત્રકળાની વાત કરીએ તો એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલી ચિત્રકળા છે. એકચ્યુઅલી કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે, એક રૂપ છે, જેમને આપણે શ્રીનાથજી તરીકે ઓળખીએ છીએ. શ્રીનાથજી તમે જોયા જ હશો. આ શ્રીનાથજી છે એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભગવાન જ છે. શ્રીનાથજીનું મુખ્ય મંદિર તમને ક્યાં જોવા મળશે? તો રાજસ્થાનની અંદર નાથદ્વારા છે. નાથદ્વારા તમને ખબર જ હશે, તો ત્યાં તમને જોવા મળશે. તો શ્રીનાથજી જે મંદિર છે એ મંદિરના પાછળની બાજુ, જે મુખ્ય મંદિર મંદિર છે, મંદિરની પાછળની બાજુ નહીં, સોરી, ગર્ભગૃહની અંદર જે પ્રતિમા છે એ પ્રતિમાની પાછળની બાજુ એક કપડું છે, એ કપડું લગાવવામાં આવે છે. અને એ કપડા ઉપર તમને કૃષ્ણ ભગવાનની લીલાઓ છે, પછી રાસ છે, પછી નાગદમન છે, ગોવર્ધન પર્વત વાળી જે કથા છે, એ આ બધુંનું શું કરવામાં આવે છે? પેઇન્ટિંગ કરવામાં આવે છે એ કાપડ ઉપર, અને એ કાપડ એ નાથદ્વારામાં જે મંદિર છે એની પાછળ લગાવવામાં આવે છે. તો આ જે કળા છે એને પીછવાઈ કહેવામાં આવે છે. તો જે પીછવાઈ ચિત્રકળા છે એ પહેલા તો શું યાદ રાખવાનું? કયા ધર્મ સાથે, કયા સંપ્રદાય સાથે? તો ધર્મ નહીં, પરંતુ કયા સંપ્રદાય સાથે સંકળાયેલ છે? તો વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. ભગવાનની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન, પરંતુ ઇનડાયરેક્ટ કહીએ તો શ્રીનાથજી, એ એમનું જ રૂપ છે. તો શ્રીનાથજી મંદિરોની અંદર તમને આ પીછવાઈ ચિત્રકળાના નમૂના જોવા મળશે. અત્યારે પણ એક્ઝિસ્ટ કરે છે. એ કપડું બદલાતું રહે છે. એ કપડું છે એ પ્રસંગો અનુસાર બદલાતું રહે છે. એવું નથી કે એક જ હોય છે, ના. જેવો પ્રસંગ, જેવા તહેવારો આવે છે, એ તહેવાર પ્રમાણે એ કપડું પણ ચેન્જ થતું રહે છે. તો આવી જે કળા છે, સરસ મજાની કળા, એને પીછવાઈ ચિત્રકળા કહેવામાં આવે છે, જે શેના ઉપર દોરવામાં આવે છે? કાપડ ઉપર દોરવામાં આવે છે. ચલો વાત આપણે કરીએ પીછવાઈ ચિત્રકળાની. તો પીછવાઈનો શાબ્દિક અર્થ શું થાય છે? કે જે પાછળથી લટકે છે. સાહેબ, શું લટકે છે? કાપડ લટકે છે. અને પાછળથી એટલે કે કોના પાછળથી? તો ભગવાનની જે પ્રતિમા છે, મૂર્તિ છે, એના પાછળથી લટકે છે એવું કાપડ. સંસ્કૃતમાં એ બંને શબ્દોને છૂટા પાડીને અર્થ કાઢવાનો વાત કરીએ તો પીછ, પીછવાઈમાં પીછ શબ્દનો અર્થ થાય છે પીઠ. કોની પીઠ? સાહેબ, ભગવાનની પીઠ પાછળ હશે. અને વાઈ, વાઈનો મતલબ થાય લટકાવવો. તો ભગવાનની પીઠ પાછળ લટકાવતું એક કપડું, તો એને પીછવાઈ આપણે કહીશું. આ ચિત્રકળાનો સંબંધ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલો છે, ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરની પાછળ અથવા તો કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે એની પાછળ કાપડ પર દોરવામાં આવતું લટકતું ચિત્ર, એને જ પીછવાઈ કહેવામાં આવે છે. જે મહદઅંશે ભગવાનના પાછળના ભાગમાં રાખવામાં આવતું હોય છે. પીછવાઈનો હેતુ શું હતો? કેમ આવું સાહેબ ચિત્રો બનાવવામાં આવે છે? તો જે વ્યક્તિ અભણ છે એમને કલાત્મક રૂપે, તો એક પીછવાઈનો હેતુ હતું કે કલાત્મક અપીલ સિવાય અભણ લોકોને કૃષ્ણની વાર્તાઓ સંભળાવવાના છે. એટલે કે મંદિરોમાં અલગ અલગ છબીઓ સાથે સેટ છે, જે દેવતાઓની ઉજવણી તહેવારોના કેલેન્ડર મુજબ બદલાય છે. અને એ રીતના લખવામાં આવ્યું છે કે ભાઈ પીછવાઈ જે હેતુ એ જ હતો કે જે અભણ લોકો છે, વાંચી ના શકે એવા લોકો છે, તો એ પુસ્તક તો વાંચવાના નહીં. તો ચિત્રોના માધ્યમથી કૃષ્ણ ભગવાનની જે લીલા છે, એમના જે દંતકથાઓ છે, એ લોકો સુધી પહોંચે, આ મેઇન હેતુ હતો. અને મેં કીધું એમ કે જે દેવતાઓની ઉજવણી, મતલબ કે જે તહેવારો છે, એ તહેવારો પ્રમાણે પણ શું થાય છે? એ પીછવાઈની ચિત્રકળા બદલાતી રહે છે. એટલે કે કોઈ તહેવાર હોય તો એ તહેવાર સાથે સંકળાયેલી કોઈ દંતકથા છે, એનું નિરૂપણ એ પીછવાઈનું ચિત્રકળાની અંદર જોવા મળશે, અને પછી એવું કપડું એ લગાવવામાં આવશે. એટલે કે તહેવારો મુજબ બદલાતું પણ રહે છે. પીછવાઈ આજે મંદિરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના હરિભક્તોના ઘરે પણ તમને જોવા મળશે. મંદિરોની અંદર તો જોવા મળે છે, પરંતુ જે હરિભક્તો છે, એટલે કે કૃષ્ણ ભગવાનના ભક્તો છે, અથવા તો જે વાણિયા સમુદાયથી બિલોંગ કરે છે, અથવા તો જે નાથ દ્વારા, જે એમના શ્રીનાથજી છે, તો એ શ્રીનાથજીને માને છે, એવા લોકોના ઘરે પણ અત્યારે પીછવાઈના ચિત્રો જોવા મળે છે. આગળ વાત કરીએ, આ ચિત્રમાં ભગવાન કૃષ્ણની બાળપણની વિશેષ લીલાઓનું વર્ણન જોવા મળે છે. ગોકુળમાં ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યું હતું. તો એના વિશેષ ચિત્રો આની અંદર તમે જોઈ શકો છો. પીછવાઈ ચિત્રોમાં દર્શાવવામાં આવેલી મુખ્ય છબી કોની હોય છે? સાહેબ, શ્રીનાથજીની હોય છે. પરંતુ અત્યારે કૃષ્ણ ભગવાન પણ જોવા મળશે. શરૂઆતમાં જ્યારે પીછવાઈ ચિત્રકળાની શરૂઆત થઈ હતી, તો એમાં મુખ્ય કોણ હતા? સાહેબ, શ્રીનાથજી જ હતા, જે ભગવાન કૃષ્ણના જ અવતાર છે. પરંતુ હવે પીછવાઈ ચિત્રકળા છે, એનો વ્યાપક રૂપથી તમે જોશો તો કૃષ્ણ ભગવાન ના પણ તમને પીછવાઈના ચિત્રોકળા જોવા મળશે. પહેલા આ ટાઈપના હતા. આ શ્રીનાથજી છે, એવા પીછવાઈના ચિત્રો બનતા હતા, પરંતુ હવે કૃષ્ણ લીલાના પણ ચિત્રો પીછવાઈની અંદર બને છે.
શ્રીનાથજીની વાત કરીએ તો કૃષ્ણનું 700 વર્ષ જૂનું સ્વરૂપ છે શ્રીનાથજી. શ્રીનાથજી મંદિરમાં પૂજાતા પ્રમુખ દેવતા છે, જેમાં મંદિરમાં દેવતાઓને અર્પણ કરવામાં આવતી ધાર્મિક વિધિઓ અને પૂજા દર્શાવતી ઘણી પેઇન્ટિંગ્સ છે આ પીછવાઈની અંદર. પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં પીછવાઈઓના બે મુખ્ય કાર્યો છે. એક તો મંદિરના આંતરિક ગર્ભગૃહ પર બેકડ્રોપ એટલે કે પાછળની બાજુ ઉપયોગમાં લેવાતો હતો. તે દરરોજ બદલાય છે. પીછવાઈના ચિત્રો એ દરરોજ બદલાય છે અને તે દિવસની ઋતુ, તહેવાર અને ધાર્મિક વિધિઓને અનુસર ડિઝાઇન પણ આવે છે. મતલબ કે એવું નથી કે એક જ ટાઈપની. જેવી ઋતુ હોય, જેવો તહેવાર હોય, જેવી ધાર્મિક વિધિ હોય એ પ્રમાણેનું ચિત્રામણ કરેલું પીછવાઈનું ચિત્ર છે એ ભગવાનની પાછળ લગાવવામાં આવે છે. શ્રીનાથજીની દરરોજ પૂજા થાય છે. 8 અલગ-અલગ ઔપચારિક દર્શન તમે જોઈ શકો છો. પીછવાઈમાં ઘણીવાર દરેક દર્શન સાથે સંકળાયેલ 8 અલગ-અલગ શણગારનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે કે અલગ-અલગ જે રીતના 8 જે ધાર્મિક વિધિઓ છે એમની, તો એ પ્રમાણેનું ચિત્રામણ કરેલી પીછવાઈનું ચિત્રકળા એ ભગવાનની પાછળ લગાવવામાં આવે છે. એટલે કે બદલાતું રહે છે, ચેન્જ થતું રહે છે. મધ્યકાળ દરમિયાન ભારતમાં વલ્લભાચાર્યએ વૈષ્ણવ સંપ્રદાયનો પાયો નાખ્યો અને તેમને 64 બેઠકો ભારતમાં બનાવી, જેમાં ગુજરાતમાં જ્યાં બેઠક આવેલી છે ત્યાં પીછવાઈ ચિત્રકળાના ઉદાહરણો મળી આવ્યા છે. કૃષ્ણનું ગાયો સાથેનું, ગોપી સાથેની રાસલીલા, નાગદમન વગેરે વિશેષ છે આ પીછવાઈ ચિત્રકળાની અંદર. ભારતમાં પીછવાઈ ચિત્રકળાનું મુખ્ય સ્થાન તમને ખબર જ હશે સાહેબ. શ્રીનાથજીનું મુખ્ય મંદિર તમને રાજસ્થાનના નાથદ્વારામાં જોવા મળશે, જે હમણાં જ શિવ ભગવાનની મોટી રેડ કલર, તમને ખબર હશે, રેડ કલર ટાઈપની પ્રતિમા મોટી બનાવવામાં આવી છે, સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, તો રાજસ્થાનના નાથદ્વારામાં ગણવામાં આવે છે. શિવજી, રામમાળી, મોહનલાલ શર્મા એ પીછવાઈ ચિત્રકળા સાથે સંકળાયેલા મોટા માથા છે. આ કળાને જીવંત રાખવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવે છે. તો જસ્ટ એટલું યાદ રાખજો સાહેબ, જે પીછવાઈ ચિત્રકળા છે એ કાપડ ઉપરની ચિત્રકળા છે. કોની સાથે સંકળાયેલી છે? તો શ્રીનાથજી એટલે કે કૃષ્ણ ભગવાનના જ અવતાર છે એમની સાથે સંકળાયેલી છે. અને મુખ્ય તમને ક્યાં જોવા મળશે સાહેબ? રાજસ્થાનમાં નાથદ્વારા છે, જ્યાં શ્રીનાથજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, તે જોવા મળશે. અને ભગવાનની પાછળની બાજુ રાખવામાં આવતું એક, તમે કહી શકો, કાપડ ઉપર ચિતરાયેલું એક ચિત્રામણ છે. ક્લિયર? તો એને પીછવાઈ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.